નમસ્કાર, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. આપણે પ્રાચીન ગરબીઓની જે ગામડાઓની પ્રાચીન ગરબીઓ છે તેની મુલાકાત માટે આવ્યા છીએ. ત્યારે અત્યારે એ મુલાકાતમાં ઘૂંટુ ગામની મુલાકાતે આપણે આવ્યા છીએ. ઘૂંટુ ગામની જે છે લગભગ પ્રાચીન ગરબી છે, ઘણા વર્ષો જૂની જે આ ગરબી છે. કેટલા વર્ષ જૂની ગરબી છે, શું કાંઈ છે તેના વિશેની આપણે માહિતી આપશું. કેટલા વર્ષ જૂની આ ગરબી છે, કેવી રીતે અહીંયા લેવાય છે, શું કાંઈ છે? મારું નામ હરેશભાઈ. ઘૂંટુ ગામની ગરબી મેન ગરબી આ છે. બહુ વર્ષો પુરાની છે, 300-350 વર્ષ ગરબી છે. અને આખા ગામની ગરબી કરતાં મેન ગરબી ગામની ગરબી છે. રામજી મંદિર ચોકની ગરબી ગણાય છે. અને અમે પ્રાચીન ગરબા જ ગાવાવાળા, બધા દેશી ગરબા ગાવાવાળા. પહેલાં લેડીઝ રાખી નાના નાની બાળાઓનો ગરબા ગાઈ અને લાણી આપી, પછી મોટી મહિલાઓ ગરબા ગાય, પછી પુરુષો ગરબા ગાય અને લાણી આપી. બીજા ઘેરે કોઈમાં તકરાર કરી નથી આ ગરબા ગાય. પ્રેમથી ગરબી ગાવાની છે ગામી માટે. 9 દિવસ કાઢી આવે ગરબી છે તે પણ કેટલા વર્ષ જૂની છે? ગરબીને આશરે 350 વર્ષ. 350 વર્ષ. હા. એમને ગરબી છે. કલર નહીં ચડાવવાનો, સિંદૂર ને ઘી ચડાવવાનો. કલર જરે નહીં. કલર નહીં જવાનો, સિંદૂર અને ઘી. સિંદૂર અને ઘી છે. ઘીથી જ કાંઈ મોટવાની. એટલા વર્ષ આટલા વર્ષ તક ભૂકંપ આવ્યો, હોનર થયો, બીજું કંઈ પણ? એ તો અમારા પહેલાંનું બીજી બધી ભૂકંપ નાના હોય તેથી રીતે પહેલાંની છે ગરબી. અમારા બાપા આવું કરતા, અમે કરતા આવ્યા એમને કેડીએ પેઢીથી જ નથી નહીં, કાંઈ નહીં. ઓકે, તમે કેટલી પેઢીથી અહીંયા? 3 પેઢીથી મને સાંભળે, મારા બાપાના બાપા સાંભળે, એથી આગળ નથી સાંભળતું. 3 પેઢીથી અમને કરતા આવીએ. હા. કેટલી બહેન બાળાઓ અહીંયા રાસ? બાળા 24 બૈરા રાસ રાખી, 24 ગરબાનો. પછી મોટી બૈરા તો ગામ આખાની મહિલા લઈ ગરબા લઈ ગયા હતી. હા. અને નાની નાની બાળાઓને લાણી આપી દે. પછી મોટી ગરબા તો પ્રેમથી બધા ગરબા લઈએ, ગામ આખાને ગામ સમક્ષ ગરબા લઈએ, કોઈ ગામ લગભગ આખા ગામમાં સૌથી વધુ અહીં જોવા. હા, સપૂર્ણ જોવા. 20 થી 52 જગ્યા ફૂલ અને બધે ગામનું જૂનું ગામ બધું મજા આવે. જૂની ગરબી મંદિરની ચોકમાં થયેલી જોવા મજા આવે. કે 350 થી 350 વર્ષ જૂની પ્રાચીન ગરબી છે આ ગામની જે છે એ આ એકમાત્ર પ્રાચીન ગરબી છે કે જ્યાં 350 વર્ષથી છે. આ ગરબી પણ તમે જુઓ 350 વર્ષથી એમનામાં આ ગરબી અખંડ છે. નવી અપડેટ સાથે ફરીથી મળશું, ત્યાં સુધી જોડાઈ રહેજો. મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર.